કાલે સાંજના લગભગ 5:30 વાગે હું મિની બજાર વરાછા મેઇન રોડ પર જતો હતો ત્યારે ત્યાં બધી સાઈડ પરથી ટ્રાફિક ચાલુ હતું. કોઈ ત્યાં ટીઆરબીના જે જવાન ઊભા હોય ત્યાં કોઈ હતું નહીં, એટલે ટ્રાફિક ત્યાં જામ થઈ ગયું હતું. એટલે મેં જોયું કે ભાઈ ટીઆરબી જવાન કેમ નથી ઊભા અહીંયા. એટલે મેં ચારે બાજુ જોયું તો ત્યાં બાજુમાં ઝાડ નીચે 2 વ્હીલર પર 2 ટીઆરબી જવાન બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમતા હતા. એટલે મેં એમને બૂમ પાડી, મેં તો એ ભાઈ અહીંયા ટ્રાફિક જામ થયો છે અને તમે ત્યાં શું કરો છો એમ. એટલે એણે મોબાઈલમાંથી આમ ઉપર જોઈ અને મારી સામે જોઈને પાછો મોબાઈલમાં ગેમ રમવાનું ચાલુ કરી દીધું. મેં ભાઈ તમને કહું છું ભાઈ, તો અહીંયા તો ઊભા રહો તમે. એટલે મને એણે એવું કીધું, ભાઈ ટ્રાફિક હોય તો અમે ઊભા જ રહીએ છીએ, કાં ટ્રાફિક છે, તું જાને ભાઈ તારું કામ કરને. એટલે મેં પછી નીચે ઉતરી અને એને કીધું, મેં તો ભાઈ આ તું બધું ખોટું કરી રહ્યો છે અને આવી રીતે નોકરી ના કરાય, તારી જવાબદારી છે. એટલે ગમે તે ભાષામાં સામે બોલવા લાગ્યો, એટલે આખી સમસ્યા ઊભી થઈ. પરંતુ મારું એવું ચોક્કસપણે માનવું છે ને દરેક લોકોની આ પીડા છે, દરેક લોકો સમજે છે કે ટીઆરબી જવાનની જે જવાબદારી હોય છે એમની સાથે લગભગ તો દરેક પોઈન્ટ ઉપર પોલીસ જવાન પણ એક હોય છે, પરંતુ ત્યાં લગભગ કાલે હતા નહીં. તો ટીઆરબી જવાનની જવાબદારી છે ટ્રાફિકની સમસ્યાનો હલ કરવો અને ટ્રાફિકના 4 રસ્તા ઉપર નિયમન કરવું. તો આ લોકો લગભગ બધા જ લોકો મોબાઈલની અંદર રચ્યા પચ્યા હોય છે. એટલે પોતાની કામગીરી કરવાની જગ્યાએ, પોતાની ફરજ નિભાવવાની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમે છે. તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે એક તો ટીઆરબી જવાનોને ભરતી કરતી વખતે એની ટ્રેનિંગ આપવી જોઈએ. આજે હું ધારાસભ્ય છું અને મારી સાથે આ વર્તન થયું, એ તો વાત છોડી દો કે માનો કે હું ધારાસભ્ય નથી, હું સામાન્ય નાગરિક છું. તો સામાન્ય નાગરિક પણ ટ્રાફિકની સમસ્યા હોય, ટીઆરબી જવાન કામ ન કરતો હોય તો માણસ વાત તો કરે ને કે ભાઈ તું અહીંયા ધ્યાન તો આપ, ટ્રાફિકમાં ધ્યાન તો આપ, તું ત્યાં મોબાઈલમાં ગેમ કેમ રમે છે. તો સામાન્ય માણસ પણ ફરિયાદ કરે. તો કોઈ પણ માણસ સાથે કેવું વર્તન કરવું, કેવું બોલવું, એની તો ટ્રેનિંગ હોવી જોઈએ. પોલીસ વિભાગની અંદર તો નોકરી કરે ત્યાં સુધી ટ્રેનિંગ હોય છે. તો આ લોકોની ટ્રેનિંગ કરીને ભરતી આપ્યું, 6 મહિના ટ્રેનિંગ હોવી જોઈએ. લોકો સાથે કેવું વર્તન કરવું, કેવી રીતે કામ કરવું, કેવી રીતે ફરજ નિભાવી, ટ્રેનિંગ. નંબર 2 કે હું એવું ચોક્કસપણે માનું છું કે જે રીતે ટ્રાફિક જવાનો મોબાઈલની અંદર ગેમ રમ્યા જ કરે છે અને કોઈ પણ ફરજ નિભાવતા નથી અને ટ્રાફિકની સમસ્યા હોય તો પણ એનું ધ્યાન ત્યાં હોતું નથી, બેદરકારીથી કામ કરે છે. તો ટ્રાફિક જે ટીઆરબી જવાન છે એમને જો નોકરી કરવી હોય, ભરતીમાં જો આવવું હોય તો એમને સાદા મોબાઈલ ઉપયોગ કરવો જોઈએ અથવા તો મોબાઈલ એની પાસે ન હોવો જોઈએ. આ મારું સ્પષ્ટ માનવું છે અને તો જ આ જવાબદારીપૂર્વક કામ કરી શકશે એવું મારું માનવું છે.